હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તલ અને ગોળના લાડુ બનાવીશું. ફક્ત અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. જનરલી તલના લાડુ વડીલો કે બચ્ચાઓને ખાવા માટે તકલીફ દેતા હોય છે, પરંતુ જો તમે આ રીતથી તલના લાડુ બનાવશો તો જરૂરથી બાળકો અને વડીલો બધા જ એને ઇઝીલી ખાઈ શકશે. તો ચાલો ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ બનાવી લઈએ. તો તલના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર પેન ચડાવી દઈશું. તેની અંદર સફેદ તલ 2 કપ એડ કરવાના છે. વજનમાં 250 ગ્રામ લીધા છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તલને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તલને સતત હલાવતા રહીશું, નહીંતર નીચે તલ બળી જશે. લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે તલને ડ્રાય રોસ્ટ કરવાના છે. તલનો કલર થોડો ચેન્જ થવા માંડે અને થોડા થોડા તલ તતડવા માંડે એટલે આપણે તલ શેકાઈ ગયા છે એમ સમજવું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરીને પેનને ઉતારી લેવાનું છે. તલને વધારે શેકવાના નથી, નહીંતર તલ કાળા પડી જશે અને લાડુનો ટેસ્ટ આપણને કડવો લાગશે. તલને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને તેને રૂમ ટેમ્પરેચર પર લાવવાનું છે, એટલે કે તેને ઠંડા પાડી લેવાના છે. તલ ઠંડા થઈ જાય એટલે આપણે તેને એક ગ્રાઇન્ડ જારમાં ટ્રાન્સફર કરી લેવાના છે. આ તલને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાના છે. એ રીતનું દરદરિયું આપણે પીસવાનું છે, એકદમ પાવડર નથી કરવાનું, કારણ કે આપણે ફરી એકવાર તેને ગ્રાઇન્ડ કરવાનું છે, નહીંતર આપણે એકદમ પેસ્ટ બની જશે. પછી તેમાં આપણે ગોળ એડ કરવાનો છે. વજનમાં 200 ગ્રામ ગોળ લીધું છે. 250 ગ્રામ તલમાં 200 ગ્રામ ગોળ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો તમે 250 ગ્રામ તલમાં 250 ગ્રામ ગોળ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેની અંદર અડધી નાની ચમચી ઘી એડ કરવાનું છે. જો તમારી ઈચ્છા હોય તો તમે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ પણ અહીં એડ કરી શકો છો. પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આવી રીતની દરદરી પેસ્ટ આપણને મળશે, એટલે કે મિશ્રણ મળશે. હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. હાથમાં થોડું ઘી ક્યાં તો તેલ આપણે ચોપડી લેવાનું છે અને હાથમાં થોડું મિશ્રણ લેવાનું છે અને હળવા હાથેથી આપણે તેના લાડુ વણતા જવાના છે. તમે અહીં તેલ કે ઘી વગર પણ લાડુ બનાવી શકો છો, કેમ કે તલમાં પોતાનું ઓઇલ હોય છે, એટલે સારી રીતે લાડુ વળી જશે. ધીમે ધીમે કરીને બધા લાડુ તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો બધા લાડુ તૈયાર થઈ ગયા છે. આવી રીતે તલના લાડુ નાના બાળકો અને વડીલો સરળતાથી ખાઈ શકે તેવા બને છે. ઉત્તરાયણ પણ આવી રહી છે, તો તમે જરૂરથી આ રીતે તલના લાડુ બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઇઝી રેસીપી છે. શિયાળામાં ખાવાની પણ મજા પડશે અને એકદમ હેલ્ધી પણ છે. જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. વિડીયોને લાઇક અને શેર પણ કરજો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.